નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં. આપણે ચેન્જ ધ ટેક્સ્ટ નામનો ટોપિક ભણી રહ્યા છીએ અને ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણે સૌથી પહેલા ટેન્સ ને ચેન્જ કરતા તો અત્યારે શીખવાનું છે, પણ સૌથી પહેલા આપણે શું શીખ્યું તો કે સૌથી પહેલા આપણે ચેન્જ ધ જેન્ડર, ત્યાર પછી શીખ્યા સિંગ્યુલર પ્લુરલ અને હવે શીખવાનું છે ચેન્જ ધ ટેન્સ. અગાઉ પણ આપણે ટેન્સનો ટોપિક છે એ બહુ ડીપમાં ભણી ચૂક્યા છીએ. એક એક ટેન્સ આપણે વાક્ય રચના સાથે ભણ્યા હતા. તો ઈ ટેન્સ જે ચેન્જ કરવાનો છે એની માટે તો તમારે અગાઉના જે આપણા વિડિયો લેક્ચર્સ છે એ જોવાના રહેશે, પરંતુ આપણે એને રિવિઝન સ્વરૂપે આપણી જે એક્ટિવિટી આપણને જે પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે એ રીતે આપણે અત્યારે એને શીખવાના છીએ. તો ચેન્જ ધ ટેક્સ્ટ એકોર્ડિંગ ટુ ટેન્સ એટલે કે ટેન્સના આધારે આપેલો પેરેગ્રાફ છે એ આપણે ચેન્જ કરવાનો છે. તો એની માટે અમુક બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખવી પડશે. તો સૌથી પહેલા તો આપણે એ ડિસાઈડ કરવાનું છે કે આપણે ટેન્સ એટલે આપણે જે ટેક્સ્ટ આપેલો છે એ કયા ટેન્સમાં આપણે ચેન્જ કરીશું. એ ચેન્જ કરવાનું વિચારો એની પહેલા તમારે એ વિચારવું પડશે કે આપેલો ટેક્સ્ટ છે એ કયા ટેન્સમાં આપેલો છે. કારણ કે કયા ટેન્સમાં આપેલો છે એ તમને ખબર હશે તો તમને એ ખબર પડશે કે મારે આ ટેન્સમાં એને ચેન્જ કરવાનો છે. તો એના અમુક નિયમો છે ટેન્સ એકોર્ડિંગ ટુ ટેન્સ ચેન્જ કરવાના. તો એમાં સૌથી પહેલો નિયમ એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ રીડ ધ ટેક્સ્ટ 2 ટાઈમ્સ. એટલે કે અહીંયા જે તમને પેરેગ્રાફ આવી રીતે ટેન્સનો આપેલો છે એને તમારે સૌથી પહેલા 2 વખત વાંચી જવાનો છે. માત્ર વાંચવા પૂરતો વાંચવાનો નથી, પરંતુ એમાં જે ક્રિયાપદનો ઉપયોગ થયેલો છે તમારે જોવાનો છે. ઓકે, ત્યાર પછી તમને આવી રીતે આપેલું હોય છે સ્ટાર્ટ લાઈક ધીસ. આવી રીતે આપ્યું હોય અને અહીંથી વાક્ય શરૂ થતું હોય પ્રિયા હેઝ ફિનિશ્ડ. પછી આવી રીતે ડોટ ડોટ આપેલું હોય, બરાબર. તો તમને આપેલો પ્રશ્ન છે એની નીચે તમારે જવાબ આવી રીતે લખવાનો છે. એનું તમને અડધું વાક્ય અડધું વાક્ય આપણને આપેલું હોય અને એ આપણે મિત્રો સૌથી પહેલા વાંચી જવાનું છે, બરાબર. ત્યાર પછી આપેલો જે ટેન્સ છે ઈ કયા કાળમાં આપેલો છે ઈ આપણે નક્કી કરવાનું છે. તો આ જે આપણને પ્રશ્ન આપેલો છે કયા કાળમાં આપેલો છે નક્કી કરવા માટે આપણે શું કરવું પડશે તો કે જ્યાં પૂર્ણવિરામ આવે ત્યાં સુધીનો આખું વાક્ય જોવાનું અને આખા વાક્યના આધારે આપણે એના જે ક્રિયાપદના રૂપ આપેલા છે ક્રિયાપદના રૂપ સૌથી પહેલા ઓળખવા પડે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રિયા ફિનિશ્ડ હર વર્ક. ફિનિશ્ડ શબ્દ છે એ કયા કાળનો છે તો કે V2 નો છે, બરાબર. પહેલો ટેન્સ. ત્યાર પછી છે did not plus help. તો did plus not છે એ પણ શું સૂચવે છે તો કે ભૂતકાળ સૂચવે છે. ત્યાર પછી she did her work. again did આવ્યું તો did પણ છે એ કોનું રૂપ છે ભૂતકાળનું છે, બરાબર. પછી છે thought. thought શબ્દ છે એ પણ શું છે તો કે V2 નું ફોર્મ છે, બરાબર. thought છે એ પણ. તો આટલા શબ્દો છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આપેલો પ્રશ્ન છે એ આપણને કયા કાળમાં આપેલો છે. તો આ દરેક શબ્દોને આધારે આપણે નક્કી કરીએ કે આપેલો શબ્દ આપેલો જે ટેક્સ્ટ છે એ કયા કાળમાં આપેલો છે. સાદા ભૂતકાળમાં આપેલો છે. સાદા ભૂતકાળમાં આપેલો છે એ ખબર આપણને ક્યાંથી પડી તો કે એના આટલા જે શબ્દો પેરેગ્રાફમાં આપેલા છે એ શબ્દો આપણે ઓળખ્યા એની પરથી ક્રિયાપદનું રૂપ આપણે નક્કી કર્યું કે thought છે તો એ V2 નું ફોર્મ છે. અગેન અહીંયા finished શબ્દ છે એ V2 નું ફોર્મ છે. did plus not plus V1 નો ઉપયોગ ભૂતકાળની નેગેટિવની વાક્ય રચનામાં થાય છે. પ્લસ did નો ઉપયોગ અહીંયા કરેલો છે. એટલે આ દરેક શબ્દો છે એ શું સૂચવે છે તો કે આપેલો પ્રશ્ન છે એ કયા કાળમાં છે તો કે સાદા ભૂતકાળમાં છે. તો આ બીજું સ્ટેપ હતું. ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ કયું છે તો કે read the instructions. read the instruction એનો મતલબ શું થાય છે કે સૂચના વાંચવાની છે. સૂચના એટલે કઈ તો કે અહીંયા જે આપણને આપેલી છે સ્ટાર્ટ લાઈક ધીસ જે આપેલું છે પછી એ વાંચવાનું છે, બરાબર. આ ત્રીજો એનો નિયમ છે કે આપણે ત્યારે શું કરીશું ત્યારે આપણે સૂચના વાંચવાની છે. સૂચના શું આપેલી છે? સૂચના આવી છે જો
Priya has finished. આ સૂચના છે. તો ત્યાર પછીનો જે આપણને નિયમ લાગુ પડે છે એ કયો છે? તો કે આ સૂચનાના આધારે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે જે જવાબ લખવાનો છે, એટલે કે અહીંયા જે આપણને જવાબ અડધો આપેલો છે આપણે પૂરો કરવાનો છે, આખો પેરેગ્રાફ આમાં ચેન્જ કરવાનો છે. આ જે વાક્ય આપ્યું છે ઈ કયા કાળનું છે? આ વાક્યનો કાળ છે એ આપણે ઓળખવાનો છે. તો ઈ કાળ છે એ આપણે કઈ રીતે ઓળખીશું? તો કે અહીંયા તમે જો has finished એટલે has ની સાથે શેનું રૂપ આપેલું છે? V3 નું. has plus V3 finished. બરાબર? અહીંયા finish છે એ V2 નું ફોર્મ છે. શા માટે V2 છે? કારણ કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. પરંતુ આની સાથે has લાગેલો છે. has plus V3 છે. ઈ has plus V3 છે ઈ કયા કાળમાં આવે છે? તો કે પૂર્ણ વર્તમાન કાળમાં આનો ઉપયોગ થાય છે. હવે આપણે જે ટેન્સના લેક્ચર્સ છે, જે ટેન્સના વિડિયો લેક્ચર આપણે ભણાવ્યા છે એમાં તમારે જોવાનું છે કે જ્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા, ત્યાર પછી એના જે સહાયકારક ક્રિયાપદ છે એની સામે લખવું હશે have has, એમાં લખવું હશે have has plus V3. તો આ have has plus V3 છે એ કયો કાળ દર્શાવે છે? પૂર્ણ વર્તમાન કાળ છે. તો આપણું જે ચોથું સ્ટેપ છે એ કયું છે? તો કે આપણને સ્ટાર્ટ ધીસ વે, સ્ટાર્ટ લાઈક ધીસ એવું જે આપેલું છે, આપણે જે ટેન્સમાં કાળ ફેરવવાનો છે એ ટેન્સ આપણે ઓળખવો પડશે. તો આપણને ખબર પડી ગઈ કે કયા કાળમાં છે? પૂર્ણ વર્તમાન કાળમાં. એટલે રેસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસ જે છે એ આપણે કયા કાળમાં ફેરવવાના રહેશે? પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાના રહેશે. બરાબર? તો આપણે જે ટેક્સ્ટ આપેલો છે એ આપણે જે ચેન્જ કરવાનો છે, તો ઈ ટેન્સના વાક્ય આપણે કઈ રીતે બનાવીશું એ આપણે નક્કી કરવા પડશે. તો એ નક્કી શેનાથી થશે કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળમાં આપણે ચેન્જ કરવાનો છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં શેનો ઉપયોગ થાય? have અને has નો ઉપયોગ થાય અને એની સાથે શેનું રૂપ આવે? V3 નું રૂપ આવે. હવે have અને has છે એ પણ આપણે શીખવાડેલું છે કે have નો ઉપયોગ ક્યારે થશે અને has નો ઉપયોગ ક્યારે થશે. અહીંયા આપણને કર્તા તરીકે શું આપેલું છે? પ્રિયા. બરાબર? ત્રીજો પુરુષ એકવચન સાથે શેનો ઉપયોગ થાય? has નો ઉપયોગ થાય. તો પ્રિયા છે એ બીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે આપણે શેનો ઉપયોગ કરીશું? has નો. અને has ની સાથે જે ક્રિયાપદ આવશે એ કેવું આવશે મિત્રો? પાસ્ટ પાર્ટિસિપલ નું. એટલે verb નું ત્રીજું ફોર્મ છે એ ત્યાં ઉપયોગમાં લેવાશે. બરાબર? તો હવે એનું જે નેક્સ્ટ સ્ટેપ એની પછીનું છે એ કયું સ્ટેપ છે એ આપણે જોઈ લઈએ. એની પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે એ આપણે કયું લેવાનું છે? તો કે આપણે નક્કી કરવાનું છે કે આપણને જે પેરેગ્રાફ આપેલો છે એમાં આપણે કઈ જગ્યાએ ચેન્જીસ કરવાના છે, કયા કયા શબ્દો છે એનો ફેરફાર થશે. તો આપણે જે રીતે અગાઉ જેન્ડરમાં અને સિંગ્યુલર પ્લુરલમાં અંડરલાઈન કરતા હતા એવી જ રીતે આમાં પણ અંડરલાઈન કરીને જોઈ લેવાનું કે આપણે આટલી જગ્યાએ ચેન્જીસ કરવાનો છે. તો સૌથી પહેલો ચેન્જીસ અહીંયા થશે, ત્યાર પછી અહીંયા થશે, અહીંયા થશે અને અહીંયા. એટલી જગ્યાએ ચેન્જીસ થશે, આ જગ્યાએ ચેન્જીસ થશે નહીં, કારણ કે આ છે એ આપણું શું છે? વર્ક ઇઝ વર્કશીટ. એ શું છે? એક કહેવત છે. બરાબર? કહેવતમાં કોઈ ફેરફાર થતા નથી. એ સત્ય સનાતન વાક્ય હોય, કહેવત હોય, ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંત હોય, એમાં કોઈ પણ જાતના કાળના ફેરફાર થતા નથી. એ આપણે જ્યારે સાદો વર્તમાન કાળ ભણ્યા ત્યારે સૌથી પહેલા આપણે પોઈન્ટ્સ પાડીને લખ્યું હતું, એમાં એ બધા નિયમો લખ્યા હતા. બરાબર? તો હવે આપણે ઈ નક્કી કરવાનું છે કે કઈ જગ્યાએ એના ચેન્જીસ થવાના છે, કયા કયા શબ્દો છે ત્યાં આપણે ચેન્જીસ કરવાનું છે. તો આપણે એનું લિસ્ટ બનાવીએ કે ભાઈ પહેલો ચેન્જીસ છે એ ક્યાં થશે? તો કે ફિનિશ્ડ શબ્દ જે આપેલો છે ન્યા થશે. બીજો ચેન્જીસ છે એ ક્યાં થશે? તો કે અહીંયા થશે. did not have. પછી એનો જે ત્રીજો ચેન્જીસ છે એ આપણે કઈ જગ્યાએ કરવાનું છે? તો કે અહીંયા અંડરલાઈન કરેલી છે. કયો છે? did.
પછી ચોથો એનો જે ચેન્જીસ છે એ ક્યાં થશે? thought. અને પાંચમો ચેન્જીસ છે એ અહીંયા is આપણે અંડરલાઈન કરી છે પણ એમાં આપણે સામેની સાઈડ કોઈ ચેન્જીસ કરવાના નથી. બરાબર? તો આટલા શબ્દો છે એમાં આપણે ફેરફાર કરવાનો છે એ આપણે નક્કી કરી લીધું એટલે કે અંડરલાઈન કરી લીધી. હવે એની પછીનું નેક્સ્ટ સ્ટેપ છે એ કયું છે? તો કે ઈ જે શબ્દો છે એમાં જે આપણે ટેન્સ ચેન્જ કરવાનો છે તો ઈ શબ્દોની જગ્યાએ બીજા કયા શબ્દો આપણે ક્રિયાપદ છે એનો ફેરફાર કરવાનો છે. તો આ શબ્દો છે એની સામે અત્યારે હું લખીશ કે આ શબ્દની જગ્યાએ શું લખવાનું છે. બરાબર? આની જગ્યાએ શું ચેન્જીસ કરવાના છે આપણે અહીંયા જ લખીશું. તો ફિનિશ્ડ શબ્દ છે એની જગ્યાએ આપણને શું આપેલું છે? has finished. બરાબર? ઈ એક ફેરફાર છે આપણને લોકોએ કરીને આપેલો છે. ત્યાર પછી આપણે જે લખવાનું છે એ શું છે? તો કે did not help છે. બરાબર? તો આપણે શું લખીશું? સૌથી પહેલા has. બરાબર? કારણ કે આપણે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય લખીએ છીએ એટલે did ની જગ્યાએ શું થઈ જશે? ક્રિયાપદનું રૂપ has. ત્યાર પછી not અને help આપેલું છે એની જગ્યાએ આપણે past participle નું રૂપ લખીશું help. has not helped. બરાબર? કારણ કે કર્તા તરીકે she છે માટે આપણે અહીંયા શું મૂક્યું છે? has મૂક્યું છે. અહીંયા આગળ જે કર્તા છે એ શું છે? she છે. એટલા માટે અહીંયા has અને have માંથી શું આવશે? has નો ઉપયોગ થશે. did ની જગ્યાએ આપણે did છે એ નીકળી જશે. not અને help છે એનું શું થઈ જશે? helped. બરાબર? ત્યાર પછીનો જે ચેન્જીસ છે એ ક્યાં કરવાનો છે? તો કે did માં કરવાનો છે. did ની જગ્યાએ શું થશે? તો કે સૌથી પહેલા has આવશે. has શું કામ આવે છે? કારણ કે વાક્યની શરૂઆતમાં શું આપેલું છે? she. બરાબર? તો she ની જગ્યાએ has અને did નું શું થઈ જશે? done. ત્યાર પછી છે thought શબ્દ છે. thought શબ્દ છે એમાં પણ શું ચેન્જીસ થશે? અહીંયા she છે એટલે શું લાગી જશે? has અને thought નું thought. અહીંયા is છે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં થાય. શા માટે? કારણ કે કહેવત છે. કહેવત કઈ છે? work is worship. બરાબર? કે આપણું કામ છે એ જ આપણી પૂજા છે. એટલે work is worship એ આટલું જે સેન્ટેન્સ છે એ કહેવત છે. કહેવતમાં is આવેલો છે એટલે એની જગ્યાએ કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. પણ જો કહેવત ન હોત તો આપણે એની જગ્યાએ ચેન્જીસ કરવો પડે. એટલે ત્યાર પછીનું સ્ટેપ એ છે કે આપણે આવી રીતે અંડરલાઈન કરેલા શબ્દો છે એ તમે ન્યા તમારે કોષ્ટક આવું નથી બનાવવાનું કે ભાઈ અંડરલાઈન કરેલો શબ્દ ફિનિશ છે તો એની જગ્યાએ હું હેઝ ફિનિશ લખું. એવું આપણે આપણા માઇન્ડમાં વિચારી લેવાનું છે કે ભાઈ એટલી જગ્યાએ ચેન્જીસ થવાનો છે અને શું શું ચેન્જીસ થવાના છે. બરાબર? ત્યાર પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે એ કયું છે? તો કે નેક્સ્ટ સ્ટેપમાં આપણને સમય અને સ્થળ દર્શાવતા જે શબ્દો છે એટલે કે આપણે અહીંયા લખીશું કે સમય દર્શાવતા શબ્દો. સમય દર્શાવતા શબ્દો છે એનો ફેરફાર પણ આપણે કરવો પડશે. શા માટે કરવો પડશે? કારણ કે આપણે મિત્રો કાળ ચેન્જ કરી રહ્યા છે. સાદા વર્તમાન કાળનું વાક્ય સાદા ભૂતકાળમાં જાય તો સાદા વર્તમાન કાળમાં ટુડે શબ્દનો ઉપયોગ થયો હોય તો એ આપણે જ્યારે સાદા ભૂતકાળમાં લખીએ ત્યારે ટુડે નું શું કરી નાખીએ છીએ? યસ્ટરડે કરી નાખીએ છીએ અને ભવિષ્યકાળમાં શું કરી નાખીએ છીએ? ટુમોરો કરી નાખીએ છીએ. બરાબર? એટલે જો પેરેગ્રાફમાં વર્તમાન કાળનું વાક્ય આપ્યું હોય અને એને આપણે ભૂતકાળમાં ચેન્જ કરતા હોય તો સમય સૂચક શબ્દો છે એનો ફેરફાર પણ મિત્રો આપણે કરવો પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ કે વર્તમાન કાળનું વાક્ય આપણને આપેલું છે તો એમાં ટુડે શબ્દ આપેલું છે. જ્યારે એને ભૂતકાળમાં ચેન્જ કરીએ છીએ ત્યારે ટુડે નું શું થઈ જાય છે? યસ્ટરડે થઈ જાય છે. અને જ્યારે એને આપણે ભવિષ્યકાળમાં ચેન્જ કરીએ it means in future tense yesterday નું શું થઈ જાય છે? tomorrow થઈ જાય છે.
તો સમય દર્શાવતા શબ્દોનો ફેરફાર જો આપણને પ્રશ્નમાં આપેલો છે તો જ મિત્રો આપણે કરવાનો છે અને ઈ પણ ખાસ જોવાનું છે કે વર્તમાન કાળનો પેરેગ્રાફ આપેલો છે તો એને કયા ટેન્સમાં ફેરવવાનો છે, ભૂતકાળનો આપ્યો છે તો એને કયા ટેન્સમાં ફેરવવાનો છે, એ બધું મિત્રો આપણે અહીંયા જે સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું હશે એમાં જે સેન્ટેન્સ આપેલું છે એના આધારે એનો ચેન્જીસ કરવાનો છે. પણ અગેન તમારે યાદ રાખવાનું છે કે આમાં 4 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એમાં પહેલું પૂછાય છે જેન્ડર, પછી પૂછાય છે સિંગ્યુલર કે પ્લુરલ, પછી પૂછાય છે ટેન્સ અને પછી પૂછાય છે વોઇસ. એમાં આપણે શરૂઆતમાં સમજ્યા હતા કે આમાં 2 પ્રશ્નો પૂછાય છે એટલે ટોટલ આના કેટલા માર્ક છે? 4 માર્ક અને 2 પ્રશ્નો પૂછાય છે. ઈ 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન છે ઈ ફિક્સ છે. ઈ કયો છે? એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ માં ચેન્જ કરવાનું. બાકીનો એક પ્રશ્ન છે ઈ આ 3 માંથી એક પૂછાય છે. એટલે કાં તો જેન્ડર ચેન્જ કરવાનું પૂછાય છે, કાં તો સિંગ્યુલર પ્લુરલ પૂછાય છે અને અથવા તો ટેન્સ પૂછાય છે. એટલે આ તમારે ઈ ડિસાઈડ કરવું બહુ જરૂરી થઈ જશે કે આ જેન્ડર ચેન્જ કરવાનો પેરેગ્રાફ છે, સિંગ્યુલર પ્લુરલ નો ચેન્જ કરવાનો પેરેગ્રાફ છે કે ટેન્સ બદલવાનો ફેરફાર છે. બરાબર? તો એ તમારે સૌથી પહેલા નક્કી કરવું પડશે અહીંયા જે સેન્ટેન્સ આપેલું હશે એના આધારે. બરાબર? તો સમય અને સ્થળ સૂચક શબ્દો છે એનો પણ ફેરફાર આપણે કરવો પડશે. ત્યાર પછી જે રિમેઇનિંગ ચેન્જીસ છે એટલે એની પછીનો જે નિયમ છે એ કયો છે? તો કે આપણને જો પેરેગ્રાફમાં સનાતન સત્ય વાક્ય આપેલું હોય અથવા તો કહેવત આપેલી હોય અથવા તો ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો આપેલા હોય તો મિત્રો એમાં આપણે ફેરફાર કરતા નથી. આપણે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવત કે સત્ય સનાતન વાક્ય આપેલા હશે પેરેગ્રાફમાં તો એમાં આપણે કોઈ પણ જાતના કાળનો ચેન્જીસ કરવાનો નથી. એટલે કે અહીંયા વર્ક ઇઝ વર્કશીટ આપેલું છે એ શું છે? કહેવત છે. તો આ કહેવત છે એ આપણે એમની એમ જ મૂકી દેવાની છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર આપણે કરવાનો નથી. અને છેલ્લો અને 10મો નિયમ મિત્રો ઈ છે કે જ્યારે તમે આ પેરેગ્રાફને ટેન્સમાં આપેલા ટેન્સમાં ચેન્જ કરી નાખો છો ત્યારે એ ચેન્જ કરેલો જે પેરેગ્રાફ છે એ મિત્રો તમારે 2 વખત વાંચી જવાનો છે. એમાં જો તમને કોઈ એરર લાગે, મિસ્ટેક લાગે તો એ તમારે તાત્કાલિક ત્યારે ચેન્જ કરી નાખવાની છે. એટલે કે તમે જ્યારે 10મું સ્ટેપ એટલે કે 10મો નિયમ તમે એપ્લાય કરો છો ત્યારે તમારો પેરેગ્રાફ છે એ કેવો થઈ જવો જોઈએ? એરર ફ્રી થઈ જવો જોઈએ. એટલે કે કોઈ પણ ભૂલ વગરનો પેરેગ્રાફ છે એ તમારો થઈ જવો જોઈએ. અને અગેન જો તમે કરેલા ફેરફારમાં તમે શ્યોર હો તો તમારે જ્યાં જ્યાં તમે ફેરફાર કર્યો છે ત્યાં તમારે મિત્રો અંડરલાઈન કરવાની છે. એટલે આપણું એક પ્રેઝન્ટેશનનો પાર્ટ છે એ પણ ત્યાં થઈ જાય છે. બરાબર? તો આવી રીતે તમારે દરેક જગ્યાએ આ 10 નિયમો છે એ જ્યારે ટેન્સ ચેન્જ કરવાની વાત આવે છે ત્યારે તમારે યાદ રાખવાના છે. તો હવે મિત્રો આપણે અહીંયા જે આપણને પ્રશ્ન આપેલો છે એનું સોલ્યુશન આપણે જોઈએ કે ભૂતકાળનો પેરેગ્રાફ છે આપણે વર્તમાન કાળમાં ચેન્જ કરવાનો છે તો આપણે કઈ રીતે કરીશું? તો પહેલું વાક્ય આપેલું છે પ્રિયા હેઝ ફિનિશ્ડ હર વર્ક. ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ she, કારણ કે કરતા આપેલો છે નીકળી જશે એની જગ્યાએ શું લાગી જશે? has not helped others. તો અહીંયા ચેન્જીસ ક્યાં થયો? તો કે has not અને helped. તો અહીંયા મેં અંડરલાઈન કરી નાખી. બરાબર? ત્યાર પછી છે she has done her work herself. તો અહીંયા સુધીનો ચેન્જીસ કરી નાખ્યો. ત્યાર પછી અગેન she છે આપણે આને મૂકી દઈશું. she ની સાથે have અને has નો વિશેષનો ઉપયોગ થાય વર્તમાન કાળમાં has નો. thought, she has thought
that work is worship. બરાબર, એટલે અહીંયા આપણે અંડરલાઈન કરવાની નથી. તો આવી રીતે મિત્રો આપણે ટેન્સ છે એને ચેન્જ કરવાનો છે. અગેન એ પણ કહી દઉં કે આપણે પેરેગ્રાફમાં જ લખીએ છીએ, એક એક સેન્ટેન્સ લખવાના નથી. બરાબર, આપણે આપણો જવાબ છે પેરેગ્રાફમાં જ લખવાનો છે. અહીંયા જે પૂર્ણવિરામ આવે ને આપણે એક એક વાક્ય શરૂ કરવાનું નથી. તો આવી રીતે યોગ્ય રીતે ટેન્સ ઓળખીને એને આપણે ફેરફાર કરવાનો છે. તો હવે આપણે એની એક બે એક્સરસાઇઝ જોઈએ, ત્યાર પછી આપણે આપણો ટોપિક છે એને આરામ આપીએ, એટલે કે પૂરો કરીએ. તો અહીંયા બે એક્સરસાઇઝ આપેલી છે, એ આપણે જોઈએ, એનો ટેન્સ ચેન્જ કરીએ કઈ રીતે કરવાનું છે. બરાબર, તો સૌથી પહેલું વાક્ય આપણને આપેલું છે it is raining heavily, clouds are thundering tremendously, the rivers too are flowing dangerously, it is not possible to go out now. બરાબર, એ આપણો પેરેગ્રાફ છે, એને આપણે ચેન્જ કરવાનો છે. કયા કાળમાં? તો કે આપણને વાક્ય આપેલું છે it was raining heavily. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો કે આપેલા પેરેગ્રાફનો ટેન્સ નક્કી કરવાનો કયો છે? તો કે is plus ing. બરાબર, is plus ing આપેલું છે એટલે એ ચાલુ કાળ છે. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ છે. એને ચેન્જ શેમાં કરવાનો છે? તો કે was plus ing માં એને ચેન્જ કરવાનું છે. એટલે કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ. એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય આપણે ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે. તો it was raining heavily થઈ ગયું. હવે આપણે કઈ કઈ જગ્યાએ ચેન્જીસ કરવાનો છે અંડરલાઈન કરી લઈએ. તો કે r છે એની જગ્યાએ ચેન્જીસ થશે, ત્યાર પછી અહીંયા અગેન r માં ચેન્જીસ થશે, અહીંયા is માં થશે, it is not possible to go out, now છે ત્યાં પણ ચેન્જ થશે. બરાબર, તો એટલી જગ્યાએ ચેન્જ કરવાનું છે. આપણે સ્ટાર્ટ કરીએ. એક વાક્ય આપેલું છે તો આપણે લખીએ clouds, r ની જગ્યાએ શું થશે? were. શા માટે were થશે? કે clouds પ્લુરલ માં આપેલું છે, બહુવચન શબ્દ સાથે was અને were માંથી શેનો ઉપયોગ થાય? were નો ઉપયોગ થાય. એટલે clouds were thundering tremendously, the rivers, એ પણ શેમાં છે? બહુવચન. river નથી, rivers છે. to r ની જગ્યાએ were flowing dangerously, it is ની જગ્યાએ શું થશે? was not possible, it was not possible to go out. now નું જગ્યાએ શું થાય છે? now નું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં જોયું હતું. બરાબર, તો ક્રિયાપદના ફેરફારમાં now છે એ ચાલુ વર્તમાન કાળમાં છે, તો ચાલુ ભૂતકાળમાં now નું શું થશે? then. it was not possible to go out then. બરાબર, તો આ છે એનો ચાલુ ભૂતકાળમાં ચેન્જીસ થઈ ગયો. ખૂબ જ સહેલું છે, માત્ર આપણને ટેન્સનું નોલેજ હોવું જોઈએ. બરાબર, તો આ એક પ્રશ્ન છે અને આપણે ચેન્જ કર્યો. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો કયો છે? તો કે અપર્ણા visited a shopping mall yesterday, she bought some grocery items, she paid the bill using debit card. તો હવે એ આપણે ડિસાઈડ કરવાનું છે કે આપેલો પ્રશ્ન છે કયા કાળમાં છે. તો તમે જો visited શબ્દ છે, બરાબર, અને અહીંયા yesterday શબ્દ છે, એટલે સાદા ભૂતકાળનો પેરેગ્રાફ આપેલો છે. એને ચેન્જ શેમાં કરવાનો છે? તો કે will plus v1. will plus v1 છે એ કયા કાળમાં આવે? તો કે સાદા ભવિષ્યકાળમાં. તો સાદા ભૂતકાળનો પેરેગ્રાફ આપણે શેમાં ચેન્જ કરવાનો છે? સાદા ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનો છે. તો કઈ કઈ જગ્યાએ ચેન્જીસ થશે એ આપણે જોઈ લઈએ. અહીંયા સુધીનું પહેલું વાક્ય બનાવીને આપેલું છે. અગેન પછી અહીંયા bought છે ત્યાં ફેરફાર થશે, અહીંયા paid છે ત્યાં ફેરફાર થશે. બરાબર, એટલા ચેન્જીસ કરવાના છે. તો આપણે ત્યાંથી શરૂ કરીએ. she, હવે he she it ની સાથે shall અને will માંથી શું આવે? તો કે will નો ઉપયોગ થાય. એટલે she will bought છે
એનું શું થઈ જશે બાય will પ્લસ b1 બરાબર અહીંયા હું લખી દઉં તમને will પ્લસ b1 એ શું છે તો કે એ સાદા ભવિષ્યકાળનું વાક્ય રચના આપણે જોઈ હતી એમાં એવું હતું કે shall will પ્લસ b1 તો અહીંયા will ની સાથે bought છે એનું આપણે શું કરી નાખ્યું v1 કરી નાખ્યું એટલે કે એનું મૂળ રૂપ કરી નાખ્યું by bought તો by છે એ v1 નું રૂપ છે અને એની સાથે will જોડી દીધું એટલે she will buy some grocery item પછીનું વાક્ય છે she paid the bill using debit card તો she will paid છે એનું શું થઈ જશે v1 pay she will pay the bill using debit card બરાબર some grocery item she will pay the bill using debit card તો એટલા ચેન્જીસ છે મિત્રો એ આપણે સાદા ભવિષ્યકાળમાં જ્યારે ચેન્જ કરીએ ત્યારે કરવાના હોય છે તો ચેન્જ ધ ટેક્સ્ટ જે આપણો ગ્રામરનો ટોપિક છે ખૂબ જ સહેલો છે માત્ર આપણને અગાઉનું જે બેઝિક ગ્રામર જે છે બેઝિક ગ્રામરનું જે નોલેજ છે એ આપણી પાસે હોવું જરૂરી બને છે તો મિત્રો આપણે ખૂબ જ સારી રીતે ચેન્જ ધ ટેક્સ્ટ જે આપણને ડુ એઝ ડિરેક્ટેડ કરીને પૂછે છે 4 માર્કમાં એમાં આપણે 4 માર્ક છે એ મિત્રો રોકડા લઈ શકીએ તો આવી રીતે તમારે એના ચેન્જીસ છે એ કરવાના છે એના નિયમો છે એ ખાસ યાદ રાખવાના છે અને અગેન કહું છું કે તમારી પાસે ખાસો સમય હોય છે આખો દિવસ તો તમે આપણા ગ્રામરના જે વિડિયો લેક્ચર્સ છે અથવા તો તમારી પાસે જે લખેલું છે ગ્રામરના ટેન્સ વિશે તો એ દરેક ટેન્સ છે એ તમારે દરરોજ પાકા કરતા જવા અને એની જે સેન્ટેન્સ પેટર્ન જે આપણે યાદ રાખવાની હોય છે એ તમારે મિત્રો યાદ રાખવી અને એવું લાગે તો તમારે જાતે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું એટલે કે જાતે એક ટેસ્ટ કાઢવાની દરેક વાક્ય રચનાની એમાં અમુક શબ્દો છે એ અધૂરા રાખવાના કયા રાખવાના તો કે ક્રિયાપદના રૂપો અને એના જે કીવર્ડ્સ છે એ તમારે અધૂરા રાખવાના બાકીની અડધી વાક્ય રચના છે એ તમારે લખી નાખવાની પછી જાતે એની ટેસ્ટ લખવા બેસી જવાનું તો તમે આવી રીતે ટેન્સ છે એ સારી રીતે પાકા કરી શકો છો ટેન્સ છે એ એવો ટોપિક છે મિત્રો જે એટ ધ ટાઈમ આપણે ભણીએ છીએ ત્યારે આપણને યાદ રહી જાય છે પરંતુ જો 2-3 દિવસ જવા દઈએ અને એક અઠવાડિયાનો સમય જતો રહે અને જો તમે રિવિઝન ના કરો તો જ્યારે તમે ફરી વખત એ વાંચવાનું શરૂ કરો છો એટલે એ તમને આખો નવો ટોપિક બની જાય છે જો તમે એનું રિવિઝન નહીં કરો તો એ તમને યાદ રહેશે નહીં એટલે અગેન કહું છું દરેક ટેન્સનું તમારે રિવિઝન કરી જવાનું છે અને આપણને ખબર છે કે ટેન્સ છે એ બેઝિક છે દરેક ગ્રામરનો ટોપિક જો આપણે શીખવો હોય યાદ રાખવો હોય અને રોકડા માર્ક મેળવવા હોય તો ટેન્સ છે એનું બેઝિક છે કારણ કે દરેક જગ્યાએ ટેન્સનો ઉપયોગ થાય છે તો આવી રીતે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ છે એને ઇમ્પ્લાય કરીશું ઓકે ગાઈસ થેન્ક યુ